ફોર હાર્ટ્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાનમાં। ગાંધીનગર ગ્રહ ખાતે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો। પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મેદાનમાં। વડોદરા શહેર ગાંધીનગર ગ્રહ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજો ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્ન સ્તરીય ટિપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। ગુરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ છે। પુરુષોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે। તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબૂજીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી। ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી કરવામાં આવી। વડોદરા શહેર ક્ષત્રિય સમાજ દ્વારા આજે વડોદરા શહેર ગાંધીનગર ગ્રહ ખાતે ભેગા થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓને લોકસભાની ચૂંટણી ફોર્મ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી। સર્વ ક્ષત્રિય સમાજના સંગઠનોના અગ્રણીઓ ભેગા થયા છે અને રૂપાલાજીએ જે ભાદરવાના ભીડા સમાન ચોમાસાના દેડકા સમાને જે સ્ટેટમેન્ટ આપ્યું છે, જે કોઈ ઇતિહાસમાં બેસતું ઉઠતું નથી અને અમારા સમાજ માટે, સમગ્ર ક્ષત્રિયના વર્ણ માટે કલંક કહેવાય। એટલે એ ભાઈને એમની હેસિયત યાદ બતાવવી પડે એવી છે, પણ સાથે અગ્નિ પરીક્ષા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની છે કે એ વ્યક્તિને જો રવિવાર સુધીમાં ઉખેડી ફેંકવામાં નહીં આવે, ક્ષત્રિય સમાજ એમને કોઈપણ એંગલે ઉખેડી ફેંકશે એટલો સક્ષમ છે। એ ગેરંટી આપવા માટે અને એ ચેતવણી આપવા માટે અમે ભેગા થયા છે।